નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા સમાચાર। ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। તારીખ 21 મીથી 26 મે સુધી વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના અનેક વિસ્તારોના હવામાનમાં આજે સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે। આજે સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદ હવામાન વિભાગે અરબ સાગરમાં વાવાઝોડાની સિસ્ટમ અને ગુજરાતમાં ભારે વરસાદ અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી રહેલી છે, જેમાં અનેક વિસ્તારોમાં અતિ ભારેથી હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે તેમણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના છે તે આપી છે। મિત્રો, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસે વાવાઝોડાની અપડેટ આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પૂર્વ અને મધ્ય અરબ સાગર પર સક્રિય છે, જે કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે સક્રિય છે અને આ સિસ્ટમ આગામી 12 કલાકમાં લો પ્રેશર બનવાની સંભાવના છે, જે બાદ 36 કલાકમાં ડિપ્રેશન થવાની સંભાવના છે, અને જેને કારણે રાજ્યમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે તારીખ 22 મે પ્રમાણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્ય મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્ય મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, 23 મીએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ 23 મીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। 24મી તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, અને આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 25મી તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 26મી તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી।